નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા માહિતી મેળવીશું કે આજે કપાસના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા, શું આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો. તો ચાલો મિત્રો, આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું ગોંડલ માર્કેટ યાર્ડથી 1051થી 1771 રૂપિયા. વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ 1400થી 1790, જામનગર માર્કેટ યાર્ડ 1200થી 1755, અમરેલી 720થી 1780. આગળ વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ 1000થી 1701 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો ઉનાવા માર્કેટ યાર્ડ 1271થી 1725 રૂપિયા. મિત્રો, આ અઠવાડિયા દરમિયાન કપાસના બજાર ભાવ થોડાક ડીમ જોવા મળી રહ્યા છે અને મિત્રો મણે 15થી 20 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બોટાદ માર્કેટ યાર્ડ 1450થી 1840, હળવદ 1395થી 1782, સાવરકુંડલા 1400થી 1794, જેતપુર 1248થી 1768 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ 1550થી 1791 રૂપિયા, ધંધુકા માર્કેટ યાર્ડ 1100થી 1440 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો મોરબી માર્કેટ યાર્ડ 1400થી 1722 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો ખાંભા માર્કેટ યાર્ડ 1300થી 1740 રૂપિયા, વિરમગામ માર્કેટ યાર્ડ 1145થી 1642 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. અત્યારે જે મિત્રો કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેનું મહત્વનું કારણ મિત્રો આવનારી ચૂંટણી છે અને આ ચૂંટણી તથા ફળના વાયદા બજારમાં વધારો કરવા માટે અને ફળના ભાવ વધારવા માટે કપાસના બજાર ભાવમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. બાકી મિત્રો તમારું શું કહેવું છે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.